નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસમાં આપણે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વિશે જોઈ ગયા. હવે આ બેયનો તફાવત જે મોસ્ટલી ઘણી વખત પૂછાતો હોય છે, તો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે તફાવત શું છે એ આપણે જોઈએ. તો પહેલો પોઈન્ટ છે માલિકી. તો કે જાહેર ક્ષેત્રમાં માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કે સંયુક્ત રીતે બંને સરકારની હોય છે, ટૂંકમાં સરકારની ધરાવે છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં માલિકી વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહની હોય છે. સિમ્પલ પોઈન્ટ છે, યાદ રહી જાય. બીજું અંકુશ. તો કે જાહેર ક્ષેત્રની માલિકી જ સરકારની હોય એટલે સરકારી અંકુશ સરળતાથી રાખી શકાય છે. ખાનગી ક્ષેત્ર ઉપર સરકાર વિવિધ કાયદા દ્વારા નીતિ વિષયક અંકુશ રાખી શકે છે, નહીં કે સીધો અંકુશ. બરાબર, એટલે આની અંદર જાહેર ક્ષેત્રમાં જે માલિકી સરકારની છે એટલા માટે સરકારી અંકુશ હોવાનો, પરંતુ ખાનગી કંપની છે તો ધારો કે કોઈ કંપની છે, બરાબર, ખાનગી ક્ષેત્રમાં કંપની આવી જાય, ભાગીદારી પેઢી આપણે જોયું કે બધું આવી જાય. તો જ્યારે ખાલી આપણે કોઈ કંપનીની વાત કરીએ, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, તો એને કંપની ધારો લાગુ પડ્યો તો એ કંપની ધારો કોને તૈયાર કરેલો છે? સરકારે. બરાબર, મીન્સ કે એ જે સરકાર દ્વારા જે અને કંપની માટેના જે કાયદાઓને આ તે લાગુ પડતું હોય એ બધું કંપનીએ ધ્યાનમાં રાખીને આગળ વધવું પડે, એ નિયમોને આધીન રહેવું પડે. ખાનગી ક્ષેત્રમાં જેટલા સ્વરૂપોનો સમાવેશ થતો હતો એ બધાને સરકારી નક્કી કરેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવો પડે અને એના કાયદાનો અમલ કરવો પડે, એટલે એ રીતે એના ઉપર અંકુશ રહે. જ્યારે અહીંયા જાહેર ક્ષેત્ર ઉપર સીધો સરકારી અંકુશ જ જોવા મળશે. ત્રીજું છે મુખ્ય હેતુ. જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ લોક કલ્યાણનો છે, જ્યારે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ નફાનો હોય. નફાખોરી. જાહેર ક્ષેત્ર સરકારી અંકુશના કારણે નફાખોરી નથી કરતા, જ્યારે ખાનગી ક્ષેત્રોમાં તમને નફાખોરી કરતા જોવા મળે કે ઘણા જ્યારે પ્રોડક્ટને ક્વોલિટીમાં ને એમાં પ્લસ માઇનસ કરે પણ નફો તો એને જોતો હોય એટલો જ લે, એટલે નફાનું જ ખાલી મહત્ત્વ હોય એવી પણ ઘણી કંપનીને એવી પણ ઘણા ક્ષેત્રો તમને જોવા મળશે ખાનગી ક્ષેત્રમાં કે જે ખાલી નફાખોરી માટે જ છે. તો નફાખોરી ખાનગી ક્ષેત્રમાં જોવા મળશે, જાહેર ક્ષેત્રમાં જોવા મળશે નહીં. સ્વરૂપો. જાહેર ક્ષેત્રમાં આપણે જોયું હતું કે સરકારી, જાહેર નિગમ અને સરકારી કંપની એ 3 જાહેર ક્ષેત્રના ઉદાહરણ હતા, જ્યારે ખાનગી ક્ષેત્રમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી જે આપણે આગળના પાઠમાં જોઈ ગયા, અને જોઈન્ટ સ્ટોક કંપની ખાનગી ક્ષેત્રના ઉદાહરણ છે. તો આ 5 જ પોઈન્ટ છે, સિમ્પલ ને સોબર છે, કે જે તમને યાદ રહી જ જાય. માલિકી કોની હોય, અંકુશ કોનો હોય, મુખ્ય હેતુ શું છે, મુખ્ય હેતુની સાથે નફાખોરી જોઈન કરી દો એટલે યાદ રહી જાય, અને સ્વરૂપો કેવા હોય. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. ઘણી વખત પૂછાય 2 માર્કમાં, તો આવડવું જ જોઈએ. આના પછી આપણે હવે વૈશ્વિક સાહસો તરફ આગળ વધીએ. તો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, કે જેનો ખ્યાલ તમને આપેલો છે, જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહેવાય. હવે એ રાષ્ટ્રીય સીમાની બહાર કઈ રીતે ફેલાવી શકે એના પણ પ્રકારો હશે અને એના ઉપરથી પણ એના વૈશ્વિક સાહસોના પ્રકારો આવશે. પરંતુ જ્યારે તમે દેશની સીમાની બહાર જઈને વિશ્વમાં કોઈ તમારી ધંધાકીય પ્રવૃત્તિનો વિસ્તાર કરો છો ત્યારે એ વૈશ્વિક સાહસ બને. હવે સામાન્ય રીતે ધંધાકીય સાહસો તમે 2 પ્રકારના જોવા મળે, સ્થાનિક સાહસ અને વૈશ્વિક સાહસ. બરાબર, સ્થાનિક એટલે કે જે અહીંયા જ રહીને કરે છે બધું એની પ્રવૃત્તિ એ સ્થાનિક સાહસ, અને વૈશ્વિક સાહસ કે જે પોતાના સીમા ધંધાકીય પ્રવૃત્તિઓની સીમા એને વિસ્તાર કરેલી છે બીજા દેશ સુધી. એની અંદર 3 તમારી પાસે છે: આંતરરાષ્ટ્રીય સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ અને ટ્રાન્સનેશનલ સાહસ. તો આ જે 3 છે આપણે જોવાના છે. અત્યારે આપણે ખાલી આ એના ખ્યાલમાં સ્થાનિક અને વૈશ્વિક સાહસો કઈ રીતે આપે છે એ જોઈએ. તો સ્થાનિક સાહસ એટલે જે સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાજકીય સીમાઓ પૂરતી મર્યાદિત રાખે. એટલે ધારો કે ભારત છે, તો ભારતમાં કોઈ એવી કંપની લોકલ છે કે જે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કાશ્મીર આ બધા સુધી ફેલાયેલી છે, એટલે રાજ્ય સીમાઓ પૂરતી મર્યાદિત રાખે, રાષ્ટ્રીય સીમાને ઓળંગે નહીં, ચીનમાં ન જાય, અહીંથી બહાર દુબઈ, કોઈ જગ્યાએ એની પ્રવૃત્તિઓ તમને ન જોવા મળે, જસ્ટ ખાલી ભારતની જ અંદર
જોવા મળે, બરાબર. એટલે કે ધંધાકીય પ્રવૃત્તિઓની રાજકીય સીમા પૂરતી જ મર્યાદિત રાખે તેને સ્થાનિક સાહસ કહેવાય છે. સામાન્ય રીતે શરૂઆતમાં બધા જ સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ માટે કોઈ ચોક્કસ પ્રદેશના વાતાવરણનો અભ્યાસ કરે છે અને તે અનુસાર પોતાની બજાર વ્યૂહરચનાઓનું ઘડતર કરે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ કંપની કે કોઈ પણ સાહસ સ્થપાય, સીધું એ મલ્ટીનેશનલ કે ઇન્ટરનેશનલ ન બની જાય. શરૂઆતમાં એ સ્થાનિક સાહસ જ હોય, પરંતુ એ સ્થાનિક સાહસ બનવા પહેલાંય જ્યારે એને ચોક્કસ પ્રદેશ, ધારો કે હું એમ વિચારું કે મારે કોઈ એક પ્રકારની ફેક્ટરી ચાલુ કરવી છે, તો એની માટે હું કોઈ એક પ્રદેશ અથવા કોઈ એક સ્થળ નક્કી કરીશ. ધારો કે રાજકોટ, તો રાજકોટમાં ક્યાં? તો કે મેટોડામાં ક્યાં? તો પર્ટિક્યુલર કોઈ એક જગ્યા હું નક્કી કરીશ. હવે શું કામે મેં એ જ જગ્યા નક્કી કરી? કારણ કે મને રો મટીરિયલ એટલે કે કાચો માલ, ત્યાંથી વિતરણ વ્યવસ્થા સરળતાથી થઈ શકે એમ છે. મારે જે વસ્તુની ફેક્ટરીઝમાં જરૂરિયાત છે એ ત્યાંથી તરત મળી શકે એમ છે. ઘણા બધા પાસા વિચારવા પડે. એ બધા પાસાઓ વિચાર્યા પછી તમે કોઈ પણ પેઢીનું કે કોઈ પણ ફેક્ટરીનું કે કોઈ પણ સાહસનું સ્થળ નક્કી કરી શકો. હવે જ્યારે તમારું સ્થળ નક્કી થઈ ગયું, બરાબર, પછી હવે તમે એ વાતાવરણની સાથે એ વાતાવરણનો સૌપ્રથમ પહેલાં તમે એનો વાતાવરણનો અભ્યાસ કરીને તમે સ્થળ નક્કી કર્યું છે કે અહીંયા મારે મારો ધંધો સ્થાપવો છે. હવે તમે જ્યારે એ સ્થળ ઉપર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારી બજારની વ્યૂહરચના, ધારો કે વિતરણ વ્યવસ્થા મારે બહુ લાંબી ત્યાંથી નથી કરવી પડે, અથવા તો ગામની બહાર છે તો ગામમાં લેવા માટે મારે વિતરણ વ્યવસ્થા મોટી કરવી પડશે, એટલે કે મારે વાહન વ્યવહારનો ખર્ચો આ રીતે જોશે, બરાબર. પછી કાચો માલ મને ક્યાંથી મળી શકે એમ છે. કેટલા બધા પાસાઓ જે બધા વિચારવા પડે, એ બધા વિચારીને બજારની વ્યૂહરચનાઓ કે જે નીતિ તમે ઘડો છો, જે સ્ટ્રેટેજી તમે ઘડો છો કે મારે આ રીતે અને અહીંથી આ પ્રમાણેનું કામ કરવાનું છે, તો આ બધું તમે કોઈ એક પ્રદેશ નક્કી કરીને કરશો. અને એ પ્રદેશ આપણે જો રાજ્યની અંદરનો જો હોય, બરાબર, અથવા તો આપણા ભારતની મીન્સ કે દેશની અંદરનો જ હોય, કોઈ પણ દેશની અંદરનો હોય તો એને સ્થાનિક સાહસ કહેવાય. હવે જ્યારે તમે બહાર જવાની વાત કરો છો, દેશની સીમાઓ ઓળંગીને રાષ્ટ્રીય સીમાઓને પાર કરવાની વાત કરો છો, તો ત્યાં પણ તમારે આ બધું તો જોવું જ પડશે કે બજારની સ્થિતિ જોવી પડશે, કોઈ ચોક્કસ પ્રદેશના વાતાવરણનો અભ્યાસ કરવો પડશે. આ બધું કરીને જ્યારે તમે બહાર જવા જઈ રહ્યા છો તો ત્યારે તમારે, જો તમારી રાષ્ટ્રીય સીમા તમે ઓળંગી અને તમે બીજા રાષ્ટ્રમાં તમે પગ મૂક્યો, તો એ શું થઈ જશે? તમારી ધંધાકીય પ્રવૃત્તિઓ માટે વૈશ્વિક સાહસ. વૈશ્વિક સાહસની અંદર તમને 3 વસ્તુ આપેલી છે: આંતરરાષ્ટ્રીય, બહુરાષ્ટ્રીય અને ટ્રાન્સનેશનલ. હવે આંતરરાષ્ટ્રીય શું છે? બહુરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ કંપની, ઇન્ટરનેશનલ એન્ટરપ્રાઇઝ કયો, મલ્ટીનેશનલ એન્ટરપ્રાઇઝ કયો અને ટ્રાન્સનેશનલ એન્ટરપ્રાઇઝ કયો. ત્રણેયમાં ફેર શું છે? તો પેલું, ધંધાકીય એકમ રાષ્ટ્રીય સીમાઓની બહાર એટલે કે એક કરતાં વધુ દેશમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સાહસ તરીકે ઓળખવામાં. હવે હું મારો ધંધો ભારતમાં કરું છું, ધારો કે મારો ફેક્ટરી કે મારો જે બિઝનેસ છે એ મુંબઈમાં છે, ચલો. હવે હું ત્યાંથી બહાર, બરાબર, અત્યારે હું અહીંયા રાજ્ય સુધી જ બધું કરતી હતી, પણ હવે મારે મારો જે માલ છે એને મારે બહારેય મોકલવાનો છે. ક્યાં? તો કે ધારો કે હું એને બીજા કોઈ રાષ્ટ્રમાં મોકલું છું, બીજા કોઈ દેશમાં હું એને માલને એક્સપોર્ટ કરું છું, નિકાસ કરું છું, બરાબર, અથવા તો માલ બહારથી ક્યાંયથી મગાવું છું અને મારો માલ હું બહાર ક્યાંય નિકાસ કરું છું. તો આ શું થયું? દેશની બહારની સીમાએ મેં ધંધાકીય પ્રવૃત્તિઓ કરી. તો જ્યારે તમે એક દેશની બહાર જઈને તમારી ધંધાકીય પ્રવૃત્તિનો વિસ્તાર કરો છો ત્યારે સિમ્પલી તમારું કંપની અહીંયા છે, તમારી હેડ ઓફિસ અહીંયા છે, તમારી ધંધાકીય પ્રવૃત્તિઓ પણ અહીંયા થાય છે, પણ તમે એ પ્રવૃત્તિ જે છે, એ માલ જે છે કે એ સેવા જે છે એને તમે બહાર એક્સપોર્ટ કરો છો, બહાર નિકાસ કરો છો. એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની જે વાત છે એ ઇન્ટરનેશનલ એન્ટરપ્રાઇઝ સાથે સંકળાયેલી છે, એટલે કે આંતરરાષ્ટ્રીય સાહસ તરીકે એને ઓળખવામાં આવે છે. પછી બીજું છે, સ્થાનિક બજારના અનુભવનો ઉપયોગ કરી પોતાની ધંધાકીય પ્રવૃત્તિની પાંખો વિદેશના બજાર સુધી ફેલાવે છે. તેઓ વિદેશના બજારની શાખા દ્વારા સ્થાનિક બજારની વ્યૂહરચનાઓનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે. આવા સાહસોને બહુરાષ્ટ્રીય સાહસ કહે છે. હવે તમે એક્ઝામ્પલ લ્યો, અહીંયા હું એડિડાસ કંપની છે, તો એનું શું છે કે એ અહીંયા શું કરશે?
હવે જ્યારે તમે બહુરાષ્ટ્રીય સાહસ એટલે કે મલ્ટીનેશનલ એન્ટરપ્રાઇઝની વાત કરો, મલ્ટીનેશનલ કોર્પોરેશનની વાત કરો ત્યારે અને ટ્રાન્સનેશનલ કોર્પોરેશન એ બેમાં ફેર એટલો છે. એમનો હું તમને પહેલાં કહી દઉં કે બહુરાષ્ટ્રીય સાહસ જે છે ને એનું સેન્ટ્રલાઇઝેશન હશે, એટલે કે કેન્દ્રીયકરણ, કે જ્યાં એની હેડ ઓફિસ, ધારો કે એડિડાસ છે તો એ જ્યાંની કંપની હશે ત્યાં એની હેડ ઓફિસ હશે, બરાબર. નિર્ણય બધે ત્યાંથી લેવામાં આવશે. બની શકે કે અહીંયા એને એવી છૂટ આપવામાં આવી હોય, ધારો કે ભારતમાં તમે એડિડાસના ઘણા મોલમાં ને એમાં તમે બધું જોયું હોય, બરાબર, ઘણા બધી એની શોપ ને એ બધું તમે જોયું હોય, તો અહીંની લોકલ કલ્ચરને પહોંચી વળવા માટે એમાં જે કાંઈ બી ફેરફાર કરવા પડે એ કરવાની છૂટ હોય, પરંતુ એની હેડ ઓફિસ ક્યાં હશે, જે તે કંપની જે દેશની છે ત્યાં, અને ત્યાંથી બધા નિર્ણયો લેવામાં આવતા હોય. એટલે સેન્ટ્રલાઇઝેશન જોવા મળશે બહુરાષ્ટ્રીય સાહસમાં. હવે જુઓ કે સ્થાનિક બજારના અનુભવનો લાભ લઈને, હવે તમે સ્થાનિક બજારમાં છો, કોઈ પર્ટિક્યુલર દેશમાં તમે ઉત્પાદન કરો છો, ત્યાં તમારો અનુભવ સારો રહ્યો તો તમે શું કરશો, તમારી ધંધાકીય પ્રવૃત્તિઓની પાંખો વિદેશના બજાર સુધી ફેલાવો. ધારો કે ભારતમાં મારી કંપની બહુ સરસ રીતે ચાલે છે, તો હું એવું વિચારું કે મારી શાખા એક જે તે બીજા દેશમાં પણ હોય, ધારો કે દુબઈમાં, તો દુબઈમાં હું મારી શાખા મૂકું, મારી કોઈ બ્રાન્ચ ચાલુ કરું, અને તેઓ વિદેશ બજારમાં પોતાની શાખા દ્વારા સ્થાનિક બજારની વ્યૂહરચનાનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે. અહીંયા જે હું વ્યૂહરચનાઓનો ઉપયોગ કરું છું એ જ વ્યૂહરચના હું ત્યાં પણ અમલમાં મૂકીશ. નો ડાઉટ એના કાયદા આતે એની સાથે મારે રહેવું પડશે, પરંતુ અહીંયા જે હું વ્યૂહરચનાઓનો ઉપયોગ કરું છું, મીન્સ કે અહીંની હેડ ઓફિસ દ્વારા ત્યાંથી બધા નિર્ણયો લેવાતા હોય. આવા સાહસોને બહુરાષ્ટ્રીય સાહસ કહેવાય છે, કે જે એક દેશથી વધારે દેશોમાં ફેલાયેલા છે, કે જેની શાખા એક દેશ કે થી વધારે દેશોમાં છે, બરાબર, પણ એના નિર્ણયો આ તે બધું કરવાનું કામ જે તે દેશમાંથી જ થાય, બરાબર. ભારતમાં એડિડાસ છે તો એડિડાસ જે કંપની જ્યાં એની હેડ ઓફિસ હશે ત્યાંથી અહીંયા ભારતમાં કઈ રીતે એનું વેચાણ કરવું આ તે એના બધા એના નિર્ણય લેવાતા. અહીંયાના લોકલ કલ્ચર પ્રમાણે ફેરફાર કરવાનો થાય તો એ પણ એ સ્વીકારે, પરંતુ એ બધું નિર્ણયમાંથી લેવાતો હોય. જ્યારે ટ્રાન્સનેશનલ સાહસોની વાત કરીએ તો ટ્રાન્સનેશનલ સાહસો સમગ્ર વિશ્વમાં ઉત્પાદન, વેચાણ, રોકાણ અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. ટ્રાન્સનેશનલ સાહસો શું કરશે, જે તે દેશમાં છે, ધારો કે નોકિયાની ને એની વાત કરીએ તો નોકિયાવાળાની કંપની અહીંયા પણ નોકિયાવાળાનું અહીંયા દિલ્હીમાં હોય, ધારો કે, બરાબર, તો દિલ્હીમાં એ જોશે, દિલ્હીમાં પણ એનું ઉત્પાદન થતું હશે, વેચાણ થતું હશે, એમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, મીન્સ કે જે દેશની કંપની હશે એ લોકોએ આપણા દેશમાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે, પોતાની કંપનીના પૈસાનું અહીંયા આપણી દેશમાં એની કંપનીમાં રોકાણ કરેલું હશે, અને અહીંયાથી એની જે શાખા જે છે એ ઉત્પાદન પણ કરી શકશે, વેચાણ પણ કરી શકશે, રોકાણ અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરી શકશે. અને એવા સંકલિત સાહસો છે કે જે સમગ્ર વિશ્વની સાધન સંપત્તિનો ઉપયોગ કરી વિશ્વ બજારોમાંથી નફો મેળવે છે. હવે અહીંયા જે નોકિયા જે છે એ ટ્રાન્સનેશનલ કંપની તમે કહો, તો ટ્રાન્સનેશનલ કંપની તરીકે નોકિયા અહીંયા આપણી બજારમાં જે વસ્તુની માંગ હશે એવી વસ્તુ જાતે પોતાની રીતે નક્કી કરીને એ નોકિયા દિલ્હીમાં, ધારો કે જે છે, બરાબર, તો દિલ્હીની નોકિયા કંપની એ અહીંથી નક્કી કરી શકશે ને આપણી બજાર પ્રમાણે એનામાં ફેરફાર કરી આપણા સાધન સંપત્તિનો ઉપયોગ કરીને એ કોઈપણ વસ્તુનું ઉત્પાદન વેચાણ કરી શકશે. પૈસા એને ક્યાંથી આવશે, માંથી, બરાબર, એની જે મેઇન હેડ ઓફિસ હોય ત્યાંથી, પરંતુ નિર્ણયો અહીંથી બધા લઈ શકશે. બીજી વસ્તુ કે જેમ ઉપર વાત કરીએ એમ સેન્ટ્રલાઇઝડ, એમ અહીંયા ડિસેન્ટ્રલાઇઝ. ધારો કે નોકિયા જ્યાંની કંપની હોય ત્યાંથી જેટલા દેશોમાં ફેલાયેલી હશે એ બધા દેશોમાં આ જ રીતે બધા પોતપોતાની રીતે નિર્ણયો લઈ શકતા હશે, ડિસિઝન મેકિંગનું કામ બધાને સોંપેલું હશે, અને એક ડિસેન્ટ્રલાઇઝ કોર્પોરેશન જેને તમે કહી શકો, એટલે કે વિકેન્દ્રિત બધી જગ્યાએ સત્તા હોય એ પ્રકારનું એક વાતાવરણ હશે. એટલે ટ્રાન્સનેશનલ મલ્ટીનેશનલમાં ફેર શું છે ખાસ સમજજો. વૈશ્વિક સાહસો આ 3 પ્રકારના હશે. હવે એની લાક્ષણિકતા ને બધું છે આપણે નેક્સ્ટમાં જોશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.